વક્તા રાજુદાદા જાની દ્વારા શ્રી કૃષ્ણ મહિમા કથાનું સુંદર રસપાન કરાવવામાં આવ્યું। ધારી તાલુકાના ચલાલા ખાતે લાઇબ્રેરી રોડ મહિલા મંડળ દ્વારા પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ નિમિત્તે શ્રી કૃષ્ણ મહિમા કથાનું ભવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી કથાનું ભાવપૂર્વક શ્રવણ કર્યું હતું। આ પ્રસંગે વક્તા રાજુદાદા જાની દ્વારા શ્રી કૃષ્ણ મહિમા કથાનું સુંદર રસપાન કરાવવામાં આવ્યું હતું। તેમની ભાવસભર વાણી અને ધાર્મિક પ્રસંગોના વર્ણનથી શ્રોતાઓ ભક્તિભાવમાં લીન બની ગયા હતા। સમગ્ર આયોજન મિતેશભાઈ ભટ્ટ દ્વારા સુંદર રીતે ગોઠવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સંતો મહંતોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ગઢિયા ગીર દાનેવ આશ્રમના મહંત મહારાજ પૂજ્ય હર્ષદ બાપુ ભગત ખાસ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા। તેમજ રાજકીય આગેવાન પ્રકાશભાઈ કારિયા, કાળુભાઈ લશ્કરી, નગરપાલિકા સદસ્ય દિનેશ બાપુ નિમાવત સહિત બ્રહ્મ સમાજના પ્રમુખ લલિતભાઈ મહેતા તેમજ જીતુભાઈ એમ મહેતા તેમજ અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત રહ્યો હતો। પુરુષોત્તમ ભગવાનની જય। આ પુરુષોત્તમ માસ પાવન પવિત્ર મહિનો છે। તેનો જે આપણે સત્સંગ કરીએ છીએ તેનો શું આપણને લાભ મળે છે અને તેનું શું ફળ મળે છે તેનાથી અમને વિસ્તારથી શ્રોતાશ્રી રાજુભાઈ જાનીના મુખે અમને જે સાંભળવા મળ્યું અને તેની સરળ ભાષાથી અમને બધાને ખૂબ જ આનંદ મળ્યો અને બધાને સમજાઈ જાય તેવી ભાષાથી અને અમારા 3 દિવસ સત્સંગનું આયોજન કરેલું। સત્સંગ મંડળ લાઇબ્રેરી રોડની બહેનો તેમજ મિતુભાઈના સહયોગથી જે અમે આ 3 દિવસ લાભ લીધો તે બદલ અમને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને આવો લાભ અમને અવારનવાર મળતો રહે તેવી પુરુષોત્તમ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ બોલો દાન મહારાજની જય। આજે અમારે પુરુષોત્તમ માસ નિમિત્તે જૈનવાડીમાં 3 દિવસનો કાર્યક્રમ યોજાયેલો હતો। તેમાં મહંત શ્રી અમારે રાજુભાઈ જાની અને કરતા હરતા અમારે મિતુભાઈ છે અને 3 દિવસની અમે કથા રાખી હતી। જે પુરુષોત્તમ માસ નિમિત્તે અમને રાજુભાઈએ બહુ સરસ અમને સમજાવ્યું કે કઈ રીતની પૂજા અર્ચના કરવી, કઈ રીતનું કરવાનું અને બાયું સર અમારું આખું મંડળ છે તે આખો મહિનો અમે અહીંયા પુરુષોત્તમ માસની પૂજા કરીએ છીએ।